अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो आ वीडियोની અંદર આપણે એ જોવા માંગીએ છીએ કે સર્વર પરથી આવતી જે જેસન ઓબ્જેક્ટની ફાઇલ છે એની અંદરથી આપણે કઈ રીતે રીડ કરી અને વેબ પેજની અંદર વસ્તુને મૂકી શકીએ। પહેલાં આપણે 29 નંબરનો એક્ઝામ્પલ ચાલુ કરીએ। 29 નંબરનું એક્ઝામ્પલ છે એ રીડિંગ જેસન ફ્રોમ ફાઇલ માટે છે, પણ અહીંયા મેં નીચે એક નોટ લખેલી છે, તમે જોઈ શકો છો કે એ ફક્ત ફાયરફોક્સની ઉપર જ ચાલશે અથવા તો સર્વર પર હશે। તો આ પ્રોગ્રામ જે છે એ ફક્ત સર્વર પર ચાલવા માટે બનાવવામાં આવેલો હોય છે નોર્મલી, પણ એ જે સાદા લોકલ કોમ્પ્યુટર છે એની ઉપર નથી ચાલતો। જેમાંની આપણે થિયરી આગળ જોઈ ગયા, ક્લાયન્ટની ઉપર આપણે એક વેબ પેજ બતાવવાનું છે, પણ એ બધો ડેટા જે છે એ સર્વર પરથી આવે છે। એટલે જો અત્યારે આપણે કોઈ સર્વર સાથે કનેક્ટેડ હોઈએ અને જો આપણો ડેટા સર્વર પરથી આવતો હોય તો પછી આ પ્રોગ્રામ બરોબર ચાલશે અને આપણને કોઈ તકલીફ નહીં પડે અને આપણો બધો ડેટા ક્લાયન્ટની ઉપર દેખાશે। પણ અત્યારે આપણે જ્યારે આ ટેસ્ટ કરી રહ્યા છે, જ્યારે તમને મારે આ બધી ફાઇલ જે છે એ ડીવીડીની ઉપર આપવાની છે, તો ડીવીડીની અંદરથી જ્યારે આપણે રન કરતા હોય ત્યારે આ પ્રોગ્રામ નથી ચાલતા। અને એટલા માટે જો તમે આ પ્રોગ્રામને જોશો, હું આઈઈની અંદર રન કરીશ તો મને અહીંયા વેબ પેજ દેખાય છે ખરું કે યુઝ ઓફ જેસન એરે, અને અહીંયા આપણને પ્રિન્ટ ઓબ્જેક્ટ પણ જોવા મળે છે, પણ હું આને ક્લિક કરું છું તો તમને જોવા મળશે કે અહીંયા કોઈ ડેટા ભરાતો નથી, કશી પણ વસ્તુ આવતી નથી। અને એ જ રીતે હું ગૂગલ ક્રોમની અંદર કરીશ તો ગૂગલ ક્રોમની અંદર પણ અહીંયા જોવા મળે છે કે કોઈ ડેટા આવતો નથી। કેમ? કારણ કે સિક્યોરિટી માટે એને બ્લોક કરી દે છે કે જો તમે આ વેબ પેજ સર્વર પરથી ડાઉનલોડ નથી કરતા અને સર્વર પરથી ડાયરેક્ટલી ચાલુ નથી કર્યું તો એ હાર્મફુલ હોઈ શકે, એટલે કે કંઈ પણ નુકસાન તમારા કોમ્પ્યુટરને કરી શકે, અને એટલા માટે એને ચાલવા દેવામાં નથી આવતું। પણ ફક્ત ફાયરફોક્સ બ્રાઉઝર છે એ જ અત્યારે જ્યારે હું આ રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે એની અંદર જોઈ શકાય છે। બની શકે કે તમે થોડાક વખત પછી જુઓ તો ફાયરફોક્સ બ્રાઉઝર છે એણે પણ આ વસ્તુને લોક કરી દીધી હોય। એટલે કે તમે જ્યારે ડીવીડી પરથી આ પ્રોગ્રામ ચાલુ કરો છો કે કોઈ લોકલ કોમ્પ્યુટરની અંદર કોપી કરીને ચાલુ કરો છો તો એ નથી જોઈ શકાતો, પણ જો તમે સર્વર પરથી તમે જેમ નોર્મલી google.com કે અમારી અભ્યાસી.com એવી વેબસાઇટ તમે ચાલુ કરો છો ત્યારે તમે જે ડેટા જુઓ છો તો એની અંદર આ પ્રોગ્રામ બરોબર ચાલશે। તો હું પહેલાં તમને ફાયરફોક્સની અંદર બતાવી દઉં કે આ ફાયરફોક્સની અંદર બરોબર ચાલે છે। એટલે આપણે ફાયરફોક્સ બ્રાઉઝર ચાલુ કર્યું અને એની અંદર હું જો પ્રિન્ટ ઓબ્જેક્ટ કરું છું તો આખો ઓબ્જેક્ટ મને જેમ ફોર્મેટ કરી અને પ્રિન્ટ કરીને બતાવે છે, પણ અહીંયા તમે જોશો તો આખા પ્રોગ્રામમાં એ ડેટા ક્યાંય લખેલો નથી। તો એ ડેટા ક્યાં લખેલો છે એ આપણે જોવા માટે પહેલાં એક્ઝામ્પલ જે બધી મેં ફાઇલ આપેલી છે એની અંદર તમે જોશો એક્ઝામ્પલ ફોલ્ડરની અંદર એક જેએસ નામનું ફોલ્ડર છે, અને એ જેએસ ફોલ્ડરની અંદર અહીંયા એક student.json નામની ફાઇલ છે। તો જ્યારે પણ સર્વર પરથી ડાઉનલોડ કરવામાં આવે, એટલે કે જ્યારે સર્વર પરથી તમે આ પેજ જુઓ ત્યારે તમારા પેજની પાછળ આ એક ફાઇલ ડાઉનલોડ થાય કે જે ફાઇલનું નામ હોય છે students.json, એનું એક્સટેન્શન જેસન આવે છે। હવે આ ફાઇલને આપણે જોઈએ અને આપણે રાઇટ સાઇડ બટન ક્લિક કરીને એડિટ વિથ નોટપેડ કરીશું તો તમને જોવા મળશે કે આખો જેસનનો જે ઓબ્જેક્ટ છે એ અહીંયા ફોર્મેટ કરીને આપણે ટાઈપ કરેલો છે કે જે આપણે આના અગાઉના એક્ઝામ્પલની અંદર જોઈ ગયા એ જ રીતનો આખો છે, પણ અહીંયા આપણે કલર કોડિંગ વગેરે કરીને બતાવવામાં આવશે। કેમ? કારણ કે આ જેસનની ફાઇલ છે એટલા માટે। તો અહીંયા આગળ સ્ટુડન્ટ્સ લખવાની જરૂર નથી પડતી કારણ કે ઓલરેડી એ સ્ટુડન્ટ્સ નામની ફાઇલની અંદર છે। તો જ્યારે આપણે સર્વર પરથી ડેટાને ડાઉનલોડ કરીએ ત્યારે આપણા કોમ્પ્યુટરની અંદર આ રીતનો એક ડેટા ફાઇલ આવે છે। હવે આ ડેટા ફાઇલને કઈ રીતે વેબ પેજની અંદર વાંચવી એની માટેનો આ એક પ્રોગ્રામ છે। પણ જેમ મેં કીધું એ પ્રમાણે કે અત્યારે તમે ડીવીડી પરથી ચાલુ કરો છો ને એટલા માટે એક ફક્ત ફાયરફોક્સની અંદર ચાલશે, પણ જો તમે આ જ પ્રોગ્રામ કોઈ સર્વર પર મૂકીને ત્યાંથી રન કરશો તો પછી એ ગૂગલ ક્રોમ અને આઈ વગેરે બધામાં ચાલશે। અને બની શકે છે કે અત્યારે હું જ્યારે રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારે ફાયરફોક્સની અંદર ચાલે છે, આવતા થોડાક મહિનાઓની અંદર કદાચ ફાયરફોક્સ એને લોક પણ કરી શકે છે। બોડીની અંદર આપણે ફક્ત એક બટન બનાવેલું છે પ્રિન્ટ ઓબ્જેક્ટ નામનું। આ પ્રોગ્રામ આપણે ચાલુ કરીએ છીએ એ પ્રોગ્રામની અંદર આપણે એક HTTP રિક્વેસ્ટ બનાવીએ છીએ XML-ની। XML એક સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ જ છે કે જે HTML-ના જેવી જ છે, તો એક્સટેન્ડેડ માર્કઅપ લેંગ્વેજ એને કહેવામાં આવે છે। તો XML-ની એક
HTTP રિક્વેસ્ટ નામનો આપણે એક નવો ઓબ્જેક્ટ બનાવીએ છીએ. એ ઓબ્જેક્ટ અહીંયા આપણે એને XML HTTP નામે ઓળખીએ છીએ અથવા કોઈ પણ X નામે આપણે ઓળખી શકીએ. પણ એ આ પ્રોગ્રામનો એક નવો ઓબ્જેક્ટ છે અને એ પ્રોગ્રામના ઓબ્જેક્ટની સાથે આપણે URL એક વેરિયેબલ બનાવ્યો અને એ URL વેરિયેબલની અંદર આપણે જે ફાઇલ છે એનું નામ આપણે સ્ટોર કર્યું કે js/student.json. એટલે જે student.json આ ફાઇલ છે એ ફાઇલ કઈ જગ્યાએ છે આપણે બતાવ્યું. જો કે આપણે લોકલ કોમ્પ્યુટરની અંદર અત્યારે બતાવ્યું છે, પણ જ્યારે જો સર્વર પર હોય તો એ સર્વરનું જે એડ્રેસ આવતું હોય, એટલે ધારો કે મારું abhyasi.comની ઉપર હોય તો મારે અહીંયા આખું લખવાનું થશે http://www.abhyasi.com/ પછી જે પણ ફાઇલ હોય એ ફાઇલનું નામ. એ રીતે આખું આપણે લખવાનું રહેશે. તો આ આપણે આખી URL બનાવીશું અને એ URLને અહીંયા રીડ કરીએ છીએ અને એટલા માટે HTTPની અંદર ઓન રેડી સ્ટેટ ચેન્જ નામનું એક ફંક્શન કોલ કરીએ છીએ આની અંદરનું. એ ફંક્શનની અંદર એક આપણે આખું આપણું પોતાનું ફંક્શન આટલું બનાવી અને સ્ટોર કરેલું છે. તો આ શું કરે છે તો કે પહેલાં ચેક કરે છે આ જે 4 નંબર અને 200 નંબર છે એ નંબર આપણા લોકલ હોસ્ટના છે, એટલે એ લોકલ હોસ્ટ છે કે નહીં એવું ચેક કરે છે. જો એ હોય તો એ પ્રમાણે શું કરશે તો કે જે જેસનનું ઓબ્જેક્ટ છે એ જેસનનું ઓબ્જેક્ટ એ રીડ કરશે રિસ્પોન્સમાંથી અને જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટની અંદર કન્વર્ટ કરશે. તો જેમ આના અગાઉના એક્ઝામ્પલમાં આપણે જોઈ ગયા એ જ રીતનું છે કે આપણે જેસન ઓબ્જેક્ટને ઓપન કરવાનું છે અને એ જેસન ઓબ્જેક્ટને આપણે પાર્સ કરી અને જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ પહેલાં બનાવવાનું છે. અને આ જે પ્રોગ્રામ છે એક્ઝેક્ટલી આના આગળના પ્રોગ્રામ જેવો છે, એટલે આપણે આની બહુ ચર્ચા નથી કરતા, પણ એની અંદર આપણે એટલું જોઈ લઈએ કે ફોર લૂપ લઈ અને આપણે જાવાસ્ક્રિપ્ટનો જે ઓબ્જેક્ટ હોય એમાં જેટલા ડેટા હોય એટલા લેન્થ સુધી જઈએ છીએ. એક એકને આપણે આ ટી નામના વેરિયેબલમાં સ્ટોર કરીએ છીએ અને ત્યાર પછી ઇનર HTMLથી આપણે બહાર એને બતાવીએ છીએ. તો આ બધો પ્રોગ્રામ એક્ઝેક્ટલી સેમ છે. આટલો પ્રોગ્રામ જે જુદો છે એ મેં તમને બતાવ્યો એટલા માટે કે જેથી તમને ખ્યાલ આવે કે જ્યારે આપણે એકચ્યુઅલમાં વેબ પેજ બનાવતા હોઈએ ત્યારે આપણે આ રીતે ફાઇલ રીડ કરવાની થશે. હવે આ જે જેસન ફાઇલ છે એ કોઈ પણ બીજા પ્રોગ્રામથી બનતી હોઈ શકે, એટલે સર્વર સાઇડના જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેમ કે ASP.NET, એની અંદર C#.NET કે VB.NET, PHPથી પણ બની શકતી હોઈ શકે, રૂબીથી પણ બની શકતી હોય. તો એવા કોઈ સર્વર સાઇડ પ્રોગ્રામિંગથી આપણે આ જેસન ફાઇલ બનાવીએ છીએ. એ જેસન ફાઇલને સર્વર પરથી ક્લાયન્ટ પર મોકલીએ છીએ અને ક્લાયન્ટની ઉપર આ રીતે એને રીડ કરવામાં આવે છે. અત્યારે ફક્ત ફાયરફોક્સની અંદર આ ચાલે છે. જો તમારા કોમ્પ્યુટરની અંદર ફાયરફોક્સ હોય તો તમે જોઈ શકશો, અધરવાઇઝ તમારે ફક્ત એટલું જોવાનું છે કે આ જેસન ફાઇલ આ રીતે હોય છે અને આ રીતના પ્રોગ્રામથી એને રીડ કરી શકાય છે. જ્યારે આપણે કોઈ ઈ-કોમર્સ વેબસાઇટ બનાવતા હોય ત્યારે ઈ-કોમર્સ વેબસાઇટની અંદર એવું થતું હોય છે કે તમે કોઈ પણ વસ્તુને સર્ચ કરો, ધારો કે તમે એવું સર્ચ કરો કે મારે મોબાઈલ ફોન ખરીદવો છે અને એમાં પણ તમે એવું સર્ચ કરો કે મોબાઈલ ફોન જે 10,000થી નીચેની કિંમતનો હોય તે જ, કે જેની અંદર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ હોય તે જ. તો એ જે તમારી રિક્વેસ્ટ છે એ સર્વર પર જાય છે. સર્વર પરથી એની ડેટાબેઝની અંદર એવા જેટલા પણ ફોન હોય કે જેના પ્રાઇસ 10,000થી ઓછી હોય, એન્ડ્રોઈડ હોય, એ બધો ડેટા જેસન ફાઇલમાં કન્વર્ટ થાય છે અને સર્વર પરથી ક્લાયન્ટ પર આવે છે અને ત્યાર પછી ક્લાયન્ટની ઉપર એ ડેટાને બતાવવામાં આવે છે અને એને ફોર્મેટ કરીને બતાવવામાં આવે છે. તો અહીંયા અત્યારે આપણે એક સાદું ફોર્મેટિંગ લીધેલું છે કે આપણે ફક્ત સાદી ટેક્સ્ટ કરીને જોઈએ છે, પણ જ્યારે આપણે સર્વર સાઇડ પ્રોગ્રામિંગના ટ્યુટોરિયલ જોઈશું ત્યારે આપણે વધારે જોઈશું કે સર્વર પરથી આવતા ડેટાને આવી રીતે જેસન ફાઇલમાંથી રીડ કરી અને કઈ રીતે ફોર્મેટ કરીને આપણા વેબ પેજની ઉપર બતાવવા એ બધી બાબતો આપણે ત્યારે જોઈશું. પણ અત્યારે તમને ખ્યાલ ખબર પડે કે જેસન ઓબ્જેક્ટ કઈ રીતે રીડ કરવાનો, એટલા માટે મેં આ પ્રોગ્રામ આપેલો છે. તો આશા છે કે તમને આ બાબતો ખબર પડી ગઈ હશે. હવે જો તમારી પાસે પણ ફાયરફોક્સ બ્રાઉઝર હોય તો તમે આ પોતે ટાઈપ કરી અને એને રન કરીને જોઈ શકો. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।